બનાવટી સોફ્ટવેરથી ગોધરામાં અનાજ ચાઉ કરી જવાના કૌભાંડમાં નવો વળાંક. ફરિયાદ ન કરવા ભાજપના સ્થાનિક હોદ્દેદારે ભલામણ કર્યાનો આરોપ. દુકાનદાર સાથે લેવા દેવા ન હોવાનો રામસિંહભાઈનો દાવો. અમદાવાદના મણિનગરમાં ફાયર સ્ટેશનની બાજુમાં સાઇટ પર ધસી ભેખડ દબાયેલા 4 કામદારોને રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. જૂનાગઢના માંગરોળમાં લગ્નના વરઘોડામાં ચાલુ કારમાં ડાન્સ કરતા યુવકોનો વિડીયો વાયરલ. પોલીસે ઉસ્માન ખરોડ અને કાર ચાલક ઇરિઝવાન મહેડાને ઝડપ્યા. રાજસ્થાનથી સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે ભર્યો ઉમેદવારી પત્ર. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રહ્યા ઉપસ્થિત. અભિષેક મનુ સિંઘવી હિમાચલથી જશે રાજ્યસભા. ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું.